નમસ્કાર મિત્રો, ગ્રો લાઈફ ભારતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવ્યો છું ભરતીની સૌથી મોટી અપડેટ। એક પણ માહિતી ચૂકી ન જાઓ તે માટે વિડિયો અંત સુધી જરૂર જોજો। નમસ્કાર, એક ખૂબ જ સારા સમાચાર છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એટલે કે જીપીએસએસબીએ ગ્રામ સેવકની એક મોટી ભરતી બહાર પાડી છે। તો ચાલો આ તક વિશેની બધી જ મહત્વની વિગતો ફટાફટ જાણી લઈએ। હા, આંકડો બરાબર છે। આ ભરતી છે ગ્રામ સેવક ક્લાસ 3 માટે અને એ પણ પૂરી 500 જગ્યાઓ માટે। સાચે જ આ એક બહુ મોટી અને સુવર્ણ તક કહી શકાય। તો આ ભરતી વિશે બધું જ સમજવા માટે આપણે કઈ કઈ બાબતો પર નજર કરીશું। સૌથી પહેલાં તો કેટલી જગ્યાઓ છે, પછી કઈ તારીખો અગત્યની છે અને લાયકાત શું જોઈએ, એ પછી જગ્યાઓનું વર્ગીકરણ કેવી રીતે થયું છે, પરીક્ષાનું માળખું કેવું રહેશે અને છેલ્લે પગાર અને એપ્લિકેશન પ્રોસેસ શું છે એ પણ જોઈશું। ચાલો ત્યારે શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલથી કે આ ભરતી માટે કોણ અરજી કરી શકે અને ક્યાં સુધી કરી શકે। તો તારીખો ખાસ નોંધી લેજો। ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે 16 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 7 મે 2026। અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, ઉંમરની ગણતરી પણ આ છેલ્લી તારીખ એટલે કે 7 મે 2026ના હિસાબે જ કરવામાં આવશે। હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની। કોણ એપ્લાય કરી શકે? તો જુઓ, જો કોઈની પાસે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ અથવા તો એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચરમાં બીએસસીની ડિગ્રી હોય તો તે એલિજિબલ છે। એટલું જ નહીં, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં જેમણે બીઈ કે બીટેક કર્યું હોય એ પણ અરજી કરી શકે છે। અને હા, જુદા જુદા એગ્રીકલ્ચરલ ફિલ્ડમાં ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે પણ દરવાજા ખુલ્લા છે। આ બધી ડિગ્રીઓ સાથે બેઝિક કમ્પ્યુટર નોલેજ અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન હોવું તો ફરજિયાત છે જ। ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે વય મર્યાદા છે 18 થી 35 વર્ષ, મતલબ ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35। યાદ રાખજો, આ કોઈ પણ છૂટછાટ વગરની ઉંમર છે। પણ હા, સરકારના નિયમો પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં છૂટછાટ પણ મળે છે। જેમ કે જનરલ કેટેગરીની મહિલાઓ અને અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષની છૂટ મળશે। અનામત કેટેગરીની મહિલાઓને તો સીધી 10 વર્ષની છૂટ છે। અને જે શારીરિક રીતે અશક્ત ઉમેદવારો છે એમને કેટેગરી પ્રમાણે 10, 15 કે 20 વર્ષ સુધીની છૂટછાટ મળી શકે છે। પણ એક વાત પાક્કી છે, બધી છૂટછાટો મેળવ્યા પછી પણ ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ। આ મેક્સિમમ લિમિટ છે। ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ 500 જગ્યાઓનું કેટેગરી પ્રમાણે વિભાજન કઈ રીતે કરવામાં આવ્યું છે। તો જુઓ, કુલ 500 જગ્યાઓમાંથી સિંહ ફાળો એટલે કે 264 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે। એ પછી એસટી કેટેગરી માટે 101 જગ્યાઓ, એસસીબીસી માટે 70, ઈડબ્લ્યુએસ માટે 47 અને છેલ્લે એસસી કેટેગરી માટે 18 જગ્યાઓ રાખવામાં આવી છે। આ તો થઈ કેટેગરીની વાત। હવે એમાં પણ મહિલાઓ, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અનામત છે। કુલ જગ્યાઓમાંથી 147 જગ્યાઓ મહિલાઓ માટે, 43 જગ્યાઓ માજી સૈનિકો માટે અને 27 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે રિઝર્વ્ડ છે। સારું, અત્યાર સુધી બધી લાયકાતની વાત કરી। હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, સિલેક્શન પ્રોસેસ એટલે કે પરીક્ષા। ચાલો ડિટેલમાં સમજીએ કે આ પરીક્ષા કેવી હશે અને તેમાં શું શું પૂછાશે। જો, પરીક્ષાનું માળખું એકદમ સીધું અને સિમ્પલ છે। કુલ 200 પ્રશ્નો હશે અને 200 માર્ક્સનું પેપર। એમાં જનરલ નોલેજ, ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને મેથ્સ રિઝનિંગનો સમાવેશ થાય છે। પણ જે ગેમ ચેન્જર છે એ છે ટેકનિકલ વિષય। લાયકાતને લગતા પૂરેપૂરા 100 પ્રશ્નો એટલે કે અડધું પેપર તો ટેકનિકલ જ છે। આના પર ખાસ ફોકસ કરવું પડશે। અને આ 200 સવાલોના જવાબ આપવા માટે હશે પૂરા 3 કલાકનો સમય। એટલે ટાઈમ મેનેજમેન્ટ તો બહુ જ અગત્યનું બની રહેશે। એક ખૂબ જ અગત્યની વાત જેના પર ખાસ ધ્યાન આપજો, આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે। મતલબ કે દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક કપાશે। એટલે જે સવાલનો જવાબ પાક્કો ન આવડતો હોય એમાં રિસ્ક લેવા કરતાં તેને છોડી દેવામાં જ સમજદારી છે। હવે જે જનરલ નોલેજનો વિભાગ છે એમાં શું વાંચવાનું રહેશે? તો એમાં ભારત અને ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ, બંધારણ, પંચાયતી રાજ, સરકારની યોજનાઓ અને હા, કરંટ અફેર્સ જેવા મુખ્ય વિષયો કવર કરવાના રહેશે। ચલો હવે આપણે આ ભરતીની બીજી કેટલીક પ્રેક્ટિકલ વાતો જાણી લઈએ, જેમ કે પગાર કેટલો મળશે, ફી કેટલી ભરવાની છે અને અપ્લાય કઈ રીતે કરવાનું છે। સૌથી પહેલા વાત કરીએ પગારની। તો જુઓ, શરૂઆતના 5 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે
અને એકવાર 5 વર્ષની સર્વિસ પૂરી થાય એટલે પે મેટ્રિક્સ લેવલ 2 પ્રમાણે રેગ્યુલર સ્કેલમાં સમાવી લેવાશે, જે 19,900થી 63,200 રૂપિયાનો છે, અને એની ઉપર બીજા બધા ભથ્થા તો ખરા જ. હવે એપ્લિકેશન ફીની વાત, તો એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. ફી એકદમ નજીવી છે. ખાલી જનરલ કેટેગરીના ઉમેદવારોએ જ 100 રૂપિયા અને જે બેંક ચાર્જ લાગે એ ભરવાનો છે. બાકી SC, ST, SEBC, EWS, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો આ બધા માટે કોઈ જ ફી નથી, બિલકુલ ફ્રી. તો એપ્લાય કઈ રીતે કરવું? પ્રોસેસ પૂરેપૂરી ઓનલાઈન છે. ઓજાસ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવાનું છે. ત્યાં જઈને ગ્રામસેવકની ભરતીની જાહેરાત શોધવાની, બધી વિગતો બરાબર ભરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાનું, અને જો ફી લાગુ પડતી હોય તો એ પણ ઓનલાઈન ભરી દેવાની. બસ, આ બધું 7 મે 2026 પહેલાં કરી લેવાનું છે. તો બસ, આ હતી ગ્રામસેવકની નવી ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી. કુલ 500 તકો છે, જે ઓછી નથી. જો યોગ્ય લાયકાત હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો આમાંથી એક જગ્યા મેળવી શકાય છે. હવે સવાલ ફક્ત એક જ છે, આ 500 તકોમાંથી શું એક તક તમારી છે?